ફાઇનલી 4 વાગે ઓપલેન આવી ગયું છે આપણે ધાણા કાઢવાનું. શું કહો મેડમ? તો ફેમિલી ફાઇનલ આપણે ઘડી ચાલુ થઈ ગયું છે એટલે ધાણાની તૈયારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ભાઈ. પાછી ટાઈટ વાવવા મળી છે બધાને. જય માતાજી, જય મોગલમાં ભાઈ. નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું ભાઈ. ટાઈટ પાછું વાવવા મળી છે. કોને ખબર હું છું? હા, પાછી ટાઈટ વાવવા મળી. બહુ ટાઈટ હોય તે કેમ કોટ નથી આને તો ભાઈ કોટ પહેરે. તને ટાઈટ નથી થતી? વાહ વાહ, આમ જો પવન કેટલો છે. જો હવારમાં પવન ભાઈ બહુ એટલે બહુ પવન છે. અને આજ શું કહેવાય કે બહુ ટાઈટ છે. આજ મેં ટોપો બોપો કોટ બોટ બધું પહેરી લીધું છે. મંતુભાઈ જે તો એને પહેરાવી દીધો છે. અને ભાઈ છે ને એક સખીએ માળો અહીંયા કર્યો છે. જો મેં અહીંયા મૂકી દીધો ને, અહીંયા એક માળો કર્યો. હા ત્યાં કર્યો ને. બધા જય માતાજી, જય મામા. બહુ ટાઈટ પડે છે. હાથી ઠરવા મને વાત ઉનાળામાં ટાઈટ આવી. ઉનાળામાં ટાઈટ હોય કેમ કે મા મહિનામાં થોડીક ઓછી પડી હતી ને તે ઉનાળો જ આવી ગયો હતો. ઉનાળાની જગ્યાએ ટાઈટ આવવાનું પાછી ટાઈટ આવી. મંતુભાઈ શું ખાવ છો તમે? હળી. એ હળી ન ખવાય, કાઢ નાખો. કાઢ નાખો. જો તમારે સેન્ડલ અહીં પીડે પહેરી લે. તો ફેમિલી અચાનક ટાઈટ પડવા મળી છે. એવું બધું છે. અને વાડીએ જવાનું છે. પછી મૂકવા જવાનું છે મેડમ. જો કેવી થઈ ગઈ બોલી, શું કહેવાય, ધાણા વાવ્યા હતા કેવા થઈ ગયા. આ બધું છે ને રોજ બુલબુલ ટમેટા ખાવા આવે, કારણ કે પાકી ગયા છે ને એટલે કેવા મસ્ત પાકી ગયા. કોબી તો એમનેમ છે. બુલબુલ ક્યાં ગયો? અહીંયા ટમેટા ખાવા આવે આવડે ટમેટા. બાકી તો ડુંગળી એવડી ને એવડી જ છે. ભાતરા કારણ મારા ફઈ આવ્યા તો એ લઈ ગયા. અને આમાં મચ્છીમાં મરચું આવ્યું છે. ક્યાં ગયું? જરૂર નાનું એવું મરચું આવ્યું છે. નાનું એવું મરચું આવ્યું. તો ફેમિલી વાડીએ જવાનું છે ને. આજ લગભગ કદાચ ધાણામાં ઓપલેન આવવાનું છે. તો હો આજ 99 આવવાનું છે. કા ધાણા ઓપલેન આવવાનું છે ને બપોર પછી એવું છે. આવવાનું છે એ ખબર છે. તો ફેમિલી ઓપલેન આવવાનું છે તો મળીએ આપણે વાડીએ જઈ. કારણ કે બપોર પછી ઓપલેન આવવાનું છે. અત્યારમાં તો આપણે અખરપાટી કરવાની છે. 1 કલાક થાય મળીએ વાડીએ જઈ. કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થોડો ઘણો સપોર્ટ આપજો. મળીએ વાડી. ફેમિલી વાડીએ હતા. વાડીએથી મંતુભાઈને મૂકવા આવ્યા. અહીંયા મારા મમ્મી પાસે જાય રાંધે છે લોકસરવાળાનું. કેટલા જણાનું રાંધવાનું બા? 30 જણાનું રાંધવાનું. જો 30 છોકરાનું રાંધવાનું. અહીંયા ચૂલે રાંધવાનું. જો બધું બીજી. અને અડધા છોકરા પેપર દેવા ગયા છે. કોઈ છે નહીં, બધા પેપર દેવા ગયા છે. હા, સંસ્થા છે સુભાવની. એક વાહ છે ને ગૌશાળા છે. વાહ ગૌશાળા છે. લોકશાળા છે. અમારા ગામની મોટી નિહાળ છે આવડિયા 9 સુધીની છે. મંતુભાઈને મારા મમ્મી અહીં રાંધે ને રહોડે એને અહીં મૂકવા આવ્યો. હવે પાછું વાડીએ જવાનું છે. હાઈટ છે બહુ વાગતા, બહુ એટલે બહુ ટાઈટ. મંતુભાઈને મૂકીને ગયા રહીએ. શું કરે એમાં કેવું કાંઈ ઘરે જ લેતો આવે ને. હા, તાપ કેવો થાય. શું બનાવ્યું તારમાં? દાળ બનાવી. દાળ. વાહ ભાઈ વાહ. ફાઇનલી 4 વાગે ઓપલેન આવી ગયું છે આપણે ધાણા કાઢવાનું. શું કહો મેડમ? હા જો ને આવી ગયું છે. તમે કોલેજ રસ્તામાં જો ઓપલેન આવી ગયું. જો આવી ગયું છે ધાણા કાઢવાનું અને અળસી કાઢવાનું. ઓપલેન આવી ગયું છે. એમાં અળસી વતી નીકળે. હા, અળસી વત કાઢશે લોકો. અમે મારા બાન મંતમ બે જો ક્વોલિટી ખાઈ છે. અને થેસર આવી ગયું છે. કેમ થાય છે તમને? મને કાઈ નહીં, તમને કેમ થાય છે? મારે તો માથે ચડવાનું છે. તમને બહુ ગમે. મંતુભાઈ ને મમ્મી બે જાય છે આગળ આગળ. અને થેસર આવી ગયું છે. હું આ સલાખો લેતો જવાનો છે. આગળ આવ્યું જ છે. હું તમને કહેતો હતો ને બપોર પછી આવવાનું છે. બપોર પછી ફાઇનલી આવી ગયું છે. સલાખા બલાખા લઈને જવાનું છે. થેસર આવી ગયું. થેસર
થેસર આવી ગયું છે થેસર. બગલ સેટો બોલાવવાનું 1 કલાક જેવું થાય. કેમ લાગે 1 કલાક થાય 2 કલાક? ઉદીપ બેન જો સાયકલ લઈને આવે. સાયકલ ફેફસી છે કે ક્વોલિટી? એ હું ફેફસી કરું. જો ક્વોલિટી ગળી જાય. તો ભાઈ થેસર આવી ગયું છે. જો ધાણા કાઢવાનું થેસર આવી ગયું છે. આ તો બધા પાવડે ઓલું કરે છે. તો ફેમિલી ફાઇનલ આપણે ઘડી ચાલુ થઈ ગયું છે તો ધાણાની તૈયારી આમ કરી નાખે જા બેટા જા રીતના નાખવાનું અહીં આવશે ધાણા મોટા કરે ને ઉપરથી નાખવાનું લાંબા આવે છે પછી કા જો મમ્મી ઊભા છે ઢગલો છે આપણે એટલે બધો પૂરો કરવાનો છે મંતુભાઈ કોડે તો થાય કા મંતુ કાચું કોડે તો જો મિત્રો આવું હોય ધાણાનું સ્પેશિયલ આવ્યું છે બીજે ગામથી એટલે આવું હોય ધાણાનું એટલે તો આવી રીતના ખરું લેવાનું હોય લેવાય જાય પછી મળી લે. તો મિત્રો આ ધાણા કાઢવાનું નવું થેસર આવી ગયું છે વિખાવા કોન્ટેક્ટ કરજો જેને મંગાવવું નવીન રીતનું છે થેસર કેવું લાગે આમાં ઘઉંનો સાવણો આવે એટલે ઘઉંનું નીકળે અત્યારે તમે ધાણા કાઢવા લાવ્યા હતા ધાણાનો ઢગલો જબરદસ્ત થઈ ગયો છે શું કેવું લાગે જો થેસર ને બાય બાય કહી દેવી જાય છે થેસર શેખ ને બધા કામે લાગી જાય કામ થઈ ગયું ઓલા જો ધાણા ઢગલો થઈ ગયો છે. આ બે શું કહે છે મિત્રો ધાણા મિત્રો આ ધાણા ઢગલો થઈ ગયો છે તો શેઠ શું કરો ઢગલો કરી દીધો ને ઓલો છે ઢગલો ભૂકી વાળો એ વાવલ ઉપર છે બધું કાંધો નાન તેન બધું કાઢ્યું છે મિત્રો હવે આપણે એવું સાફ મળી કરવા કામ કરવા મળી ફાઇનલી ધાણા લેવાઈ ગયા છે. ફેમિલી ધ્યેય આથમી ગયા છે. આ બધું શું કહેવાય ભર્યું બધું ગાડી ઓલું શું કહેવાય ગાડીમાંથી વાવલી ઠેલા ભર્યા અને એવું બધું કામ કર્યું ને સાંજ પડી ગઈ ધ્યેય આથમી ગયો. તો વાગી ગયા છે અને વિડીયોનો એન્ડ આવી ગયો છે. વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મોડું થઈ ગયું છે. સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ કાલે આપણે નવા બ્લોગ સાથે. બાય બાય. થાકી ગયા છીએ બાય બાય.